નવરાત્રિમાં અનિચ્છનીય બનાવોને ટાળવા મોરબી જિલ્લા પોલીસ સતત ખડે પગે રહેશે। જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે, સાથોસાથ વિજયાદશમીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શક્તિની આરાધનાનો આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે। મોરબી જિલ્લામાં નાના મોટા થઈને શેરી ગરબા, કોમર્શિયલ ગરબા, તમામ પ્રકારના ગરબા થઈને ટોટલ 571 જગ્યાએ નાના મોટા ગરબાનું આયોજન થનાર છે। આ બંદોબસ્તને પહોંચી વળવા માટે કુલ 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 22 પીએસઆઈ અને 530 જેટલા પોલીસ કર્મચારીઓ ખડા પગે સુરક્ષામાં તૈનાત રહેશે। ખાસ કરીને ટ્રાફિક અને રાત્રિ દરમિયાન કોઈ માતા, બહેન અને દીકરીઓને કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે 25 પેટ્રોલિંગ વાહનો છે, જેમાં દરેક વ્હીકલ્સમાં 4 પોલીસ કર્મચારીઓ રાયોટ ગિયર સાથે, 50 ટ્રાફિક જવાનો જે ટ્રાફિકના મેનેજમેન્ટ માટે, આ તમામ વ્યક્તિઓ સાથે મતલબ પોલીસ કર્મચારીઓ સાથે 34 જેટલા બ્રીથ એનાલાઇઝર હશે। બ્રીથ એનાલાઇઝર માં કોઈ વ્યક્તિ નશો કરીને આવ્યો છે તો એના શ્વાસ પરથી ખબર પડી જાય છે। જો કોઈ વ્યક્તિ આવી રીતે પકડાશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।